નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે રાજકીય ગરમાવો છે। ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ લીલા વસાવાએ પોતાના હોદ્દા પરથી તથા સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપના નર્મદા જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ તથા સક્રિય સભ્ય લીલાબેન વસાવાએ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચ્યો છે। શું કહ્યું લીલાબેન વસાવાએ, તમે પણ સાંભળો। જે ફોરેસ્ટ ઓફિસરોની હાથે જે બી કંઈક ઘટના બની છે તે નહીં બનવી જોઈએ અને નહોતી બનવી જોઈતી હતી। અને ખરેખર આ લોકોનો જે હક અધિકાર છે એ જે બંધ કરવા માટે આ જે ફોરેસ્ટ ખાતું કરી રહ્યું છે, વર્ષોથી ખેતી કરે છે। 2002-3ની સાલથી ખેતીનો કબજો ગરીબો ઉપર છે, ખેડૂતો ઉપર, અને આજે 2025થી ખેતી કરવા દેતા નથી। અને એના પછી અમે બહુ રજૂઆત કરી, ગાંધીનગરથી અમે મુકેશ પટેલને રજૂઆત કરી, તેમ છતાં બી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। એના પછી અમે આ તારીખ 6-7ના દિવસે અમે જંગલમાં ખેડૂતો સાથે ગયા અને ગયા પછી તરત જ થોડીક વારમાં લોકોને ખબર પડી કે ભાઈ ખેડૂતો અહીંયા આવ્યા છે ખેડાણ કરવા માટે, એ તરત જ પોલીસનો ફોર્સ બોલાવી લીધો, એસઆઈપી ગ્રુપનું, અને પછી રેન્જ ફોરેસ્ટનો આખો કાફલો આવી ગયો અને અમારા આખા ખેડૂતોને ઘેરી લીધા પછી આ લોકોને ખેડવા માટેના જે હળ છે કે બળદો બધા બાંધી દીધા, ભૂખ્યા તરસ્યા, અને અમારી પબ્લિક બધી ભૂખી તરસી તાપમાં બેઠા, ધરણા પર બેઠા હતા, શાંતિથી બેઠા હતા કે ભાઈ અમારી જમીનમાં અમે બેઠા છે, અમને જમીન જોઈએ છે, અમને જમીન કરવા દો। ઉમરપાડા તાલુકાના લોકો ખેડૂતો ખેતી કરે છે તો એને તમે નહીં રોકતા, અમને કેમ રોકો છો? અમારી જમીન અમને પાછી આપો, એવું પછી ખેડૂતો એવું કરીને બેઠા હતા। એટલામાં રેન્જ ફોરેસ્ટના વોચમેનો 2 જણ દોડી આવીને કુહાડાથી હુમલો કર્યો અમારા ખેડૂત ભાઈ ઉપર, અને પછી ઝપાઝપી થઈ અને એટલું બધું થયું કે મારીને પછી ગાળાગાળી થઈ। એના પછી જંગલ ખાતાના કર્મચારીઓએ એટલો હુમલો કર્યો, તેમ છતાં એલા જે જંગલ ખાતાના ફોરેસ્ટરો જે વોચમેનો ઉપર કોઈ એક્શન ના લીધું, અને અમારા જે માણસો જેને માર્યો છે, જેને કુહાડો વાગી ગયો છે, અને એના જ વિરુદ્ધમાં એ લોકો એવું કહે છે કે એના ગુનાહિત સાહિત્ય છે અને આ લોકો વારે ઘડે ખેડાણ કરવા આવે છે, તો એવું કરીને પછી અમારા ઉપર આક્ષેપ મૂક્યા। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા।